મકાઈના દાણામાંથી એવી ટેસ્ટી ભાખરવડી બને છે કે તમે એકવાર ખાશો તો બહારની ભાખરવડી પણ ભૂલી જશો. તો ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી મસાલેદાર અને સ્વાદિષ્ટ ભાખરવડી. નમસ્કાર મિત્રો, રસોઈ વિથ લવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું મકાઈના દાણામાંથી ભાખરવડી. તો મકાઈના દાણાની ભાખરવડી બનાવવા માટે તેમાં વપરાતી સામગ્રીની આપણે જાણકારી લઈ લઈએ. તો એના માટે મેં 2 મીડિયમ મકાઈને આ રીતે છીણી લીધી છે. એમાં મસાલા કરવા માટે આપણે આ શેકેલી શીંગનો ભૂકો લીધો છે 2 ચમચી જેટલો. 2 ચમચી આપણે કોપરાનું છીણ લીધું છે, ચપટી હિંગ લીધી છે, અડધી ચમચી જેટલા આખા ધાણાનો ભૂકો કરી લીધો છે, વરિયાળી લીધી છે અડધી ચમચી જેટલી, અડધી ચમચી જેટલો આપણે ધાણાનો મસાલો લીધો છે, ધાણા જીરાનો, સ્વાદ અનુસાર મીઠું, આદુ મરચાંની પેસ્ટ, ગરમ મસાલો, હળદર, મરચું 1 ચમચી અને ખાંડ અને લીંબુ. એ બેસન આપણે એમાં બાઇન્ડિંગ આપવા માટે લીધું છે મકાઈમાં. તો મિત્રો, આપણે ભાખરવડીનું ઉપરનો લેયર બનાવવા માટે અહીંયા મેં આ વાડકીના માપથી 1 વાડકી જેટલો ઘઉંનો લોટ લીધો છે, અડધી વાડકી જેટલું બેસન લીધું છે અને અડધી વાડકી જેટલો મેંદો લીધો છે. તો આપણે આ રીતે માપ લીધું છે. હવે આપણે એમાં ચપટી હળદર ઉમેરીશું કલર માટે ને થોડુંક મરચું ઉમેરીશું અને 1 પડી જેટલું આપણે એમાં મોણ નાખીશું. વધારે મોણ નથી નાખવાનું, આપણે 1 પડી જેટલું જ નાખવાનું છે. અને આ લોટને આપણે કઠણ બાંધવાનો છે, બહુ નરમ નથી બાંધવાનો, આપણે પરાઠા જેવો લોટ બાંધવાનો છે એનો. હવે તો મિત્રો, આપણો લોટ બંધાઈ ગયો છે. આપણે આ રીતનો કઠણ લોટ બાંધવાનો છે. હવે આપણે આ લોટને ઢાંકીને મૂકી દઈશું અને ત્યાં સુધી આપણે એનું સ્ટફિંગ બનાવી લઈશું. તો ચાલો મિત્રો, હવે આપણે એનું સ્ટફિંગ બનાવી લઈશું. તો એના માટે આપણે સૌથી પહેલાં 2 ચમચી તલ લઈશું, જેથી આપણા તલ શેકાઈ જાય અંદર. મિત્રો, ભાખરવડી ખૂબ જ સરસ બને છે મકાઈના દાણાની અને ખાવામાં પણ બહુ જ મજા આવે છે. ઘરના બધાને ભાવશે. મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી કર્યા વગર જોયા કરજો, જેથી આપણી પણ ભાખરવડી અમારા જેવી બને. હવે આપણે એમાં જે આદુ મરચાંની પેસ્ટ લીધી છે એ એક ચમચી ઉમેરી લઈશું ને ગેસ આપણે ધીમો કરી દેવાનો, જેથી આપણા મસાલા બળી ના જાય. તો મિત્રો, હવે આપણે એમાં મકાઈનું છીણ છે, મેં 2 મકાઈ લીધી હતી, એને મિક્સરમાં અચકચરી વાટી લીધી છે, એ એમાં ઉમેરી દઈશું. તમે એમાં ચોપરમાં પણ કરી શકો છો. અને આપણે આ મકાઈને ચડવા દેવાનું છે બરાબર. મિત્રો, મકાઈને જે આપણે છીણીને અંદર એડ કરી છે એને બરાબર આપણે ચડવા દેવાની છે. જો પ્રોપર ચડે નહીં તો એનો ટેસ્ટ બરાબર નહીં આવે. તો મિત્રો, થોડો પેશન્સ લઈને બનાવજો, જરૂરથી આપણી પણ ભાખરવડી બજાર જેવી બનશે. તો મિત્રો, હવે આપણું આ મકાઈનું સ્ટફિંગ છે થોડું ઘણું શેકાઈ ગયું છે. હવે આપણે એમાં મસાલા કરીશું. તો મેં અહીંયા અડધી ચમચી કરતાં પણ ઓછો થોડોક મરીનો પાવડર લીધો છે, એ ઉમેરીશું. તમારે ઉમેરવો હોય તો ઉમેરવાનું, બાકી સ્કીપ કરી દેવાનો. 2 ચમચી જેટલો આપણે શેકેલી શીંગનો પાવડર લીધો છે, એ ઉમેરીશું. 2 ચમચી જેટલી આપણે કોપરાનું છીણ લીધું છે ને ચપટી હિંગ લીધી છે, એ ઉમેરીશું. અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું અને થોડાક આપણે ધાણાનો અચકચરો પાવડર ને વરિયાળીનો અચકચરો પાવડર કરેલો છે, એ ઉમેરીશું. આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો, થોડીક હળદર અને 1 ચમચી જેટલું લાલ મરચું લીધું છે, એ ઉમેરીશું. ને આ બધું સરસ રીતે શેકાવા દઈશું આપણે. અને આપણા સ્ટફિંગને થોડું બાઇન્ડિંગ આપવા માટે એમાં આપણે 2 ચમચી જેટલો હમણાં બેસન ઉમેરી દઈશું, જેથી એ સરસ રીતે અંદર શેકાઈ જાય ને આપણું સ્ટફિંગ એકદમ ડ્રાય થઈ જાય. ને આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી દઈશું.
અને મિશ્રણને હવે આપણે બરાબર હલાવી લેવાનું છે અને ચડવા દેવાનું છે. આપણું બેસન જ્યાં સુધી થોડું શેકાય ના ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે. મિત્રો હવે આપણે એમાં 1 ચમચી જેટલો મેં દળેલી ખાંડ લીધી છે એ ઉમેરી દઈશું ને અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું આપણે એમાં. ને આ ધાણા છે આપણે એ ઉમેરીને બધો મસાલો મિક્સ કરી લઈશું. તો મિત્રો આપણું સ્ટફિંગ હવે થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરીને આપણા સ્ટફિંગને ઠંડુ થવા દઈશું. તો મિત્રો આપણા લોટના હવે રેસ્ટ આપે 10-15 મિનિટ થઈ ગઈ છે. ત્યાં સુધી આપણું સ્ટફિંગ પણ થઈ ગયું. હવે આપણે લોટને થોડું તેલ નાખીને આ રીતે મસળી લેવાનું, જેથી આપણો લોટ સરસ રીતે મસળાઈ જાય. અને મેં આમાં મીઠું પણ નાખ્યું હતું મિત્રો પાછળથી, તો એ રહી ગયું હતું. હવે આપણે આમાંથી એક લુઓ લઈને અટામણથી વણી લેવાનું છે અને એમાં સ્ટફિંગ લગાવવાનું છે. તો આ રીતે આપણે એક લુઓ લઈ લઈશું, જેટલો આદમી પર આવે એ રીતે. આપણે એને બહુ પતલું નથી વણવાનું ને બહુ જાડું પણ નથી રાખવાનું, આપણે મીડિયમ રાખવાનું છે. હું તમને બતાવું કેવું રાખવાનું છે તે. આપણે તો આપણે આ રીતનો રાખવાનો છે, બહુ જાડો નહીં અને બહુ પતલો નહીં, એવું આપણે વણવાનું છે. હવે આપણે એક બાજુ તેલ ગરમ થવા માટે મૂકી દઈશું. તો મિત્રો હવે આપણે તેલ બી ગરમ થવા માટે મૂકી દીધું છે અને જે આપણે આ રોટલી વણી હતી એના પર આપણે આ ખાંડવાળું મેં પાણી થોડું કર્યું છે એ લગાવી દઈશું, જેથી આપણો મસાલો છે સરસ રીતે ચોંટી જાય. હવે આપણે એના પર મસાલો લગાડી દઈશું. આપણે બહુ જાડો નથી કરવાનું, બધી બાજુ થોડું સરખું લેવલ કરીને કરતા મસાલો લગાડવાનો છે. તો મિત્રો આ રીતે આપણે મસાલો લગાડી દેવાનો છે અને આપણે ધાર સુધી નથી લગાવવાનો. આપણે ધાર પર આ પાણી આ રીતે લગાડી દઈશું થોડું થોડું. હવે આપણે આનો એકદમ ટાઈટ રોલ વાળવાનો છે. આમ દબાવતા જઈને આપણે એનો ટાઈટ રોલ વાળવાનો છે. અને આ રીતે અહીંયાથી પ્રેસ કરી દેવાનું. ને આ ધારની સાઈડને આપણે ચપ્પાથી કાઢી લઈશું. હવે આપણે એના મીડિયમ સાઈઝના કટ કરી લઈશું. તો
તો મિત્રો હવે આપણું તેલ આવી ગયું છે, આપણે એમાં ભાખરવડીને મૂકી દઈશું. તો મિત્રો તમને એવું લાગે કે ભાખરવડીનો મસાલો બહાર નીકળે છે તો તમારે થોડું મેદામાં એમાં ડીપ કરી લેવાનું, પાણી એ કરીને પછી એમાં ઉમેરવાનું, જેથી મસાલો બધો નીકળે ના. અત્યારે આપણે તેલ આવી ગયું છે એટલે મીડિયમ ગેસ પર આપણે એને થવા દઈશું. તો ચાલો મિત્રો, હવે બધી જ ભાખરવડી સૌપ્રથમ આપણે આવી રીતે વણી મસાલો એડ કરી અને તળી લઈએ, ત્યાર પછી મળીએ. તો મિત્રો આ રીતે આપણે એને મીડિયમ ગેસ પર જ થવા દેવાની છે. પછી આ રીતે એનો કલર ચેન્જ થાય, થોડો ગોલ્ડન જેવો થાય પછી આપણે એને કાઢી લેવાની છે. તો આપણી ભાખરવડી હવે થઈ ગઈ છે, હું એને કાઢી લઈશ. તો મિત્રો આપણી ભાખરવડી બનીને તૈયાર છે, જોઈ શકો છો. તો મિત્રો તમને એવું લાગે બનાવતી વખતે કે આમાંથી આપણું સ્ટફિંગ નીકળી રહ્યું છે, ત્યારે તમે થોડું મેદાની સ્લરી બનાવીને એનામાં ડીપ કરીને આજુબાજુમાં તમે એમાં તળી શકો છો, જેથી આપણું સ્ટફિંગ નીકળી ના જાય. તો જોઈ શકો છો કે આપણી ભાખરવડી બની ગઈ છે. તો મિત્રો તમને અમારી આજની લીલી મકાઈની ભાખરવડી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે બીજી કઈ રેસીપી જોવા માંગો છો એ પણ તમે અમને કોમેન્ટ કરીને જણાવજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને એક લાઇક કરી દો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દો, જેથી અમારી આવનારી રેસીપી સૌથી પહેલાં તમને જોવા મળે. તો ફરીથી મળીશું એક આવી જ નવી મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.